બોલીએ શ્રી રામેશ્વર મહાદેવની, શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, ગજાનન ગણપતિ મહારાજની, શ્રી હનુમાનજી મહારાજની, શ્રી ઉમિયા માતની, સનાતન ધર્મની, સદગુરુ ભગવાનની. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. એ શાંતિ કરણ માતું જગભરણ, એ માડી ગણન ઘણા ભવગાટ. નમો આજ નારાયણી, એ માડી વિશ્વરૂપ વેરા. એ નમો આજ નારાયણી, મારી તારું વિશ્વરૂપ વેરા. દુઃખ હરમાં તું અમારા કુળ દેવી, એ ભગવતી સોનલ કરને સહાય. જાહેર જગમાં જોગણી, મારી પરગટ ચામુંડમાં. એ જાહેર જગમાં જગદંબા તું જોગણી, અમારી પરગટ ચામુંડમાં. તોરવરાય રાજલ અને માડે તુહી જ નાગલ, અને માડી આય કાગલ અંબિકા. એ કમાય પીઠળ અને તુહી કર્નલ, ભગવતી બુટ બલર બાલિકા. ખરી માત ખોડાલ અને માડે તુહી જ મોગલ, માડી ધરત રૂપા ધારણી. એ ચામુંડ પ્રગટી આદ શક્તિ, બ્રખ દૈતા ભોગણી. મારી બ્રખ દૈતા ભોગણી. આવતા હર હર મહાદેવ. જગદંબા તું જોગણી, હન માડી જપીએ હારાજ જા. યકાન યકાન ભગવતી ના દીવા ભલે, મારી તારગાટ ચામુંડમાં. એવું ભગવાન શિવનું, ભગવાન ભોળિયાનાથનું મંદિર બન્યું છે. મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર, નાના ભેળા ગામનું આંગણું, અને બધાય ભાવિક ભક્તો ગ્રામજનો બધા ભેળા થઈ અને એક સનાતન ધર્મની એક જ્યોત નીચે આપણે બધા મળ્યા છે. ત્યારે ચામુંડા સ્તોત્રમાં એવું લખ્યું છે, શિવ અને શક્તિ નથી નિરાળા, છે નામ જુદા તન્ના નિરાળા. વિષ્ણુ તું છો, બ્રહ્મા તું છો, આદિ ના આદિ પરમેશ્વરી તો.
મહાદેવ સુધી પહોંચવું હોય તો મારી તમારી કુળદેવી ભેગી હોવી જોઈએ અને મારી તમારી કુળદેવી સુધી પહોંચવું હોય તો ભગવાન શિવ મહાદેવ ભેગો હોવો જોઈએ. કારણ કે ભગવાન શિવના મહાદેવના ઘણા બધા રૂપ છે. એમાં એક રૂપ છે અર્ધનારેશ્વર રૂપ. અડધું અંગ મહાદેવનું, અડધું અંગ શિવનું અને અડધું અંગ માં પાર્વતીનું. એટલે મહાદેવ ભગવાન શિવ એમ કહે છે શિવ સુધી પહોંચવું હોય તો શક્તિની કૃપા જોઈ. એટલે માને યાદ કરી, ભગવતીને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે. મારી ભયોર ભવાની નમાજ પણ મારી ભયોર ભવાની નમાજ આનંદુરાય કરતો દોર પણ ક્રોડ ક્રોડ વિઘનને માતું કાપજે. મારી ભાવ બરોબર બો મારી ગાંડણિયા કુળમાં અવતરી આન નાગણ આઈ તો નકી પણ કર્યો ડગ દીજે જ નહીં. એવો મણીદાર રૂપમાં મોગલી આ ડાયરો આ ડાયરો આ આવતા જહો જહો એવી ભગવતી એવી જોગમાયા બ્રહ્માંડ ભાંડોદરી રાજરાજેશ્વરી મહામાયા પરાશક્તિ ચણમુંડ મારણ શકતિ વર્ણ ધરો વિકરાળ કોપી કડક ધારણ કર્યું કારણ અસુરા કાળ અરે ધરદેતા ધમરોળવા જગને કરવા જાંબ ગાડી ચામુંડ ગઢ હડી તેથી ક્રોધ ધારી તાવ કામ. હિમાલયની ગાડીઓમાં આવી અને માં પાર્વતી સ્નાન કરવા માટે બેઠા છે અને એ વખતે 33 કોટી દેવો ભેળા થઈ અને હિમાલયની ગાડીઓમાં આવી અને મુખમાંથી શબ્દ નીકળે યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સતિતા, યા દેવી સર્વભૂતેષુ દુર્ગા રૂપેણ સતિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સતિતા. આમ માં ભગવતીના કાને શબ્દ પડ્યા અને માતાજીએ કીધું કે કોણ યાદ કરે છે, શું કામ યાદ કરે છે? અને માતાજીના શરીરમાંથી એક માતાજી પ્રગટ થઈ, એનું નામ છે કૌશિકી. અને કીધું કે માં દાનવોના ત્રાસથી દેવો ત્રાહિમામ પોકારી ગયા છે. ઈ દાનવોના ત્રાસથી બચવા માટે થઈને હે માં હે ભગવતી આ દેવો તને યાદ કરે છે. આટલી જ્યારે વાત કરી ત્યારે માતાજી એટલું કીધું કે જાઓ એ દાનવોને મારી દેવોનું રક્ષણ કરો, ધર્મની સ્થાપના કરો. અને ભગવતી માં જોગમાયા હિમાલયની ગાડીઓમાંથી ધમા 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 માતાજી આમ બહાર નીકળ્યા અને એ માતાજી ઈ માનસરોવરની પાળીમાં માતાજીનો હાવજ આવ કરી અને જટા ઝાટકીને ઉભો રહ્યો. આને જોગમાયા સિંહ માતે સવારથી દાનવને મારવા માટે તે કેવી લાગતી હતી એનું વર્ણન કવિ કરે છે. આવતા મારી ચંડમોડ માર શકતી શકતિ હનુમાની વરાણ ધાર્મિક દાર પણ કોપી માએ ખડક ધારણ કર્યું કોપી અસુરાકાર. પરાલમ નહદન દાળમ ભગતા ભાળમ વિકરાળ
દંડા ધમાલમ કોપ કલાલમ બાજ બતાલમ પડતાલા આ ડાયરો હા રૂપ કરાલમ નહદ નદાલમ ભગતા બાલમ વિકદાલમ દંડા ધમાલમ કોપ કલાલમ બાજ બતાલમ પડતાલા ચામુંડા મારી ભાઈ બે ગોંડા ચામુંડા આપણે મચ્છુ કાંઠાનું ગૌરવ કહેવાય આપણું મોરબી પંથકનું અમે તો ચારણો છીએ ગઢવી છીએ અમે તો ગાતા હોય બોલતા હોય અમારા માટે કોઈ નવીન નથી પણ પટેલ સમાજમાં આપણા આમ તો સમગ્ર ગુજરાતમાં આંગળીના વેઢે ગણાય એવા નામાંકિત કલાકારો સાથે જેને કાર્યક્રમોમાં ખૂબ વગાડ્યું છે કેસેટોમાં ખૂબ વગાડ્યું છે અને અમે બધે 30 વર્ષથી ભેગા છીએ આપણા નાના ભેલા ગામમાં એક હુરાપુરાનો મોઢું બહેનો ન ભૂલતો તો લગભગ 12-15 વર્ષ થયા તેથી અમે રાજા બાપાની અમે અહીંયા આવ્યા હતા અને એવું આ પંથકનું ગૌરવ અને અમને ગાવાની મજા આવે કારણ કે અમને ગઢવીને પકડવા બહુ અઘરી વાત છે એમાં અમે ખાસ કરીને સાહિત્યકારો ગમે ત્યારે બોલવા માંડી ગમે ત્યાં ગાવા માંડી અને અમને પકડીને રાખે અને એવા ખૂબ સારા ઉસ્તાદ આપણું મોરબી પંથકનું નામ એટલે સુરેશ પટેલ બધા તાળીથી બધા હોય ખાસ વિનંતી અને હવે તો 50% સાહિત્યકાર જેવા થઈ ગયા છે ભાઈ સુરેશભાઈ હોય એટલે અમારે સંચાલન કરવાની જરૂર નહીં પોતે સંચાલન કરી લઈએ એટલે એવા ધીમે ધીમે સ્ટેજ માથે અને આ તો બધી કાંઈક ઈશ્વરની કૃપા હોય શારદાની સરસ્વતીની કૃપા હોય ત્યારે બને છે એટલે એવું આપણા પંથકનું ગૌરવ છે સુરેશ પટેલ ખૂબ હું રાજીપો વ્યક્ત કરું છું અને કલાકાર તો તમને ખબર છે કચ્છનું ખૂબ સારું નામ આપણે પંથકમાં ખૂબ પ્રોગ્રામ કરે છે નિલેશભાઈ ગઢવી પૂજાબેન રવિભાઈ આ બાજુ અમારે નિલેશભાઈ અને સાથે બધા સાંજા ગ્રુપ અને મારુતિ સાવનના પધારો ટીસી ફુલદરિયા સાહેબ પધારો વાહ ભાઈ વાહ અમારે ચિત્રા ધુરમુલના પ્રમુખ ટીસી ફુલદરિયા સાહેબ એમને પણ તાળીથી વધાવો એમને ખૂબ આવકારું છું અહીંથી ખૂબ સારા સેવાના કાર્યો કરે છે ટીસી ફુલદરિયા સાહેબ ધન્યવાદ સાહેબ પધારો અમે તમને આવકારી છીએ વાહ ભાઈ વાહ જય હો એટલે કાર્યક્રમની શરૂઆત કરી છે પણ કેવી જોગમાયા કેવી ભગવતી બેહો સાહેબ બેહો આમાં બેહો અહીંયા બેહો કોમે ન બગાડ કાત ધરણી ધડકાત ખડકા ખડકાત ખડપડ કમરન મે ખારડકાત કોમે ન બગાડ કાત કોમે ન બગાડ કાત ધરણી ધડકાત ખડકા ખડકાત ખડપડ કમરન મે ખારડકાત મે રસમરકાત નબ કડકદ ધરણી દડકદ કડકા કડકદ બડબડ કમરણ મે કા રડકદ મે રદ નડકદ તડ રડ તડકદ જદ દરકા માય બડ દુર બડકદ ગોતમ ગડકદ ભાઈ અણગદ બદલર જોડા કડકે દરકંડા જસુરજુ કંડા બેબ્રે કોંડા ચામુંડા મારી બેબ્રે કોંડા ચામુંડા ઉસ્તાદ હા મુકુડિયા ભોજન દિયા રે મુકુડિયા ભોજન દિયા અને તળ્યા કામમાં મહેસાણા ભટની મારે ત્યાં જ બોલાવવામાં બહુ જરા
બજે ઢોલ ત્રાસા તુરંગા વાગે પડે દાંડીઓ ઢોલ માથે જતાણી આજ ભગવાન શિવનું મહાદેવનું મંદિર બન્યું છે. ભગવાન ભોળિયાનાથનું રામેશ્વર મહાદેવનું મંદિર બન્યું છે. ત્યારે તમામે તમામ દેવોને આનંદ હોય એમ ભગવતી જોગમાયા અને શક્તિઓને પણ આનંદ હોય એમ આજ ભગવતીઓ નવેલા ગોવડિયાળીમાં કોઈ પણ માતાજી આજ આ મહાદેવના સાનિધ્યમાં રમવા માટે આવે, જોગમાયા રમવા માટે આવે તો એના માટેના આ શબ્દો છે. બજે ઢોલ ત્રાસા તુરંગા વાગે પડે દાંડીઓ ઢોલ માથે જતાણી રૂડી રામતી યાદ મોગલ માડી રૂડી રામતી યાદ હોડ માડી રૂડી રામતી યાદ બૌદ્ધર માડી વાણી રતો રવધાન વાણી રતો હન માડી બાગાડ જાવક નાય પણ કરજે દિવસ પાદરા મારી રામ મારી રવરા આકાશ પાતાળ તો હરિનામ નાથ સુદામના રૂપાયન મે આ તો કાર્યક્રમની શરૂઆત છે. માતાજીને યાદ કરી માતૃ વંદના કરી અને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. એટલે હજી તો આપણે અહીંયા વાતાવરણ બાંધી છે. પછી નિલેશભાઈનો એક રાઉન્ડ આવશે, પછી એક બેનનો રાઉન્ડ આવશે અને પછી પાછો હું તમને એક બહુ મને મજા આવે એવી તમને મજા આવે એવી આજના કાર્યક્રમ અનુરૂપ કાંઈક એવી વાતો તમને સંભળાવીશ. આ તો આપણે કાર્યક્રમની શરૂઆત કરી છે માતૃ વંદનાથી, ભગવતીની વંદનાથી. કારણ કે મહાદેવનું મંદિર બન્યું છે, ભગવાન શિવનું મંદિર બન્યું છે. આકાશ પાતાળ તું ધર નંબર નાગ સુરામ નરમાય નમે દિગબાળ દિગંબર આઠ ડુંગર સાત ઈસાયર જૈન સમે ઈશ્વરી મારી વકાળ વેચીએ ઈશ્વરી હર હર મહાદેવ. જય ચામુંડા જય હો માતા દુઃખ હરિયા પો સુખ સાગા માતને લોકમાં વાત તમારો તુહી એક હો સાથ જમારો. ભગવાન શિવ મહાદેવ ભોળિયોનાથ એક બિલીપત્રમ એક પુષ્પમ લોટા ઝલકી ધાર ફલ में રીજી દેત હે ચંદ્ર. ચાર ફળને દેવા વાળો ભગવાન શિવ મહાદેવ. પણ મહાદેવ છે, ભગવાન શિવ છે, એ તો સમાધિમાં રહેવા વાળો દેવ છે. પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કોઈ પણ રૂપ લઈ અને ધરતીમાંથી અવતાર લઈને આવી હોય તે જોગમાં અહીંયા છે, શક્તિ છે. પણ એનું અવતાર કાર્ય કેવું હોય, એ વખતે માતાજીનું રૂપ કેવું હોય એનું વર્ણન આ દેશના કવિઓ અને આ દેશના ઋષિઓ કરે છે.
અને એમાં એવું કીધું છે, પધારો વલ્લભભાઈ પધારો. હાલો બહારથી આપણે વલ્લભભાઈ આવતા હતા એમ દાદુ કોઈક વકીલ આવી રહ્યા છો. જોરદાર તાલી વધાવો મારુતિ સાઉન્ડ. વલ્લભભાઈ આ સ્ટેજ પર આવો એમ થાય કે ના, બહારથી મને એમ લાગ્યું કે વકીલ સાહેબ કોણ આવી રહ્યા છે આપણા. વાહ. તો મારુતિ સાઉન્ડ ના માલિક વલ્લભભાઈ પટેલ પધાર્યા. જોરદાર તાલી વધાવો. ધન્યવાદ. જય ચામુંડા જય હો માતા દુઃખ હરિયા બહુ સુખ જાતા માતૃ લોકમાં વાસ તમારો, ત્રણેય લોકમાં વાસ તમારો, તુહી એક હો સાથ તમારો, દંડ મોડના મર્દન ગીતા. દંડ મોડના મર્દન ગીતા, અસુર ગુણો ના રગત ગીતા, હાથ ફરક ને કિશોર બિરાજે. મર્દન ગીતા અસુર ગુણો ના રગત બેદા, હાથ ખડક ને ત્રિશુળ બિરાજે. હાથ ખડક ને ત્રિશુળ બિરાજે, સિંહ ઉમરતું જન લઈ રાજે. હું ના દે યુદ્ધ તું કરતી, શત્રુહણી અટહાસ્ય તું કરતી, શત્રુહણી અટહાસ્ય તું કરતી, યુગે યુગે અવતાર તું ધરતી, ભાર ભૂમિ નો સગલો હરતી, ભાર ભૂમિ નો સગલો હરતી, ભાર ભૂમિ નો સગલો હરતી. અને ખાસ કરી અમારે ચિત્રા ધર્મમંડળના પ્રમુખ પીસી ફુલતરિયા સાહેબ આવ્યા છે. ચિત્રા ધર્મમંડળ દ્વારા બધે ગામો ગામ આખા મોરબી શહેરમાં ધૂન કરી અને ખૂબ સારું કામ કરે છે. એટલા માટે ફુલતરિયા સાહેબ માટે બે કડી ગાઈ નાખું. હું પણ ક્યારેક ક્યારેક મંડળમાં સેવા આપવા માટે જાઉં છું. કારણ કે આપણી પાસે જે કાંઈ હોય એમાંથી આપણે કાંઈક 10મો ભાગ કાઢવો પડે. એમ અમે પણ એવા ભાવથી જ્યારે જ્યારે સાહેબ અમને કે એક સારો પ્રોગ્રામ હોય તો અમે પણ સેવા આપી છીએ. એવા ટીસી ફુલતરિયા સાહેબ એને પણ આપણે અહીંથી આવકારીએ છીએ. ત્યારે એમના માટે બે કડી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીર જીવલોક ઉજાગર, રામ દૂત જતુલિત બલ ધામા, જનજન ગોત્ર પવન સુત નામા. હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીર જીવલોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, જનજન ગોત્ર પવન સુત નામા. મહામેઘ વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન વરણ વિરાજ સુબેશા, કંચન વરણ વિરાજ સુબેશા, કાનન કુંડલ કુંજિત કેસા, હાથ વજ્ર ઓર ધજા બિરાજે. આવો હનુમાનજી મહારાજ છે. અને આગળ ઉપર હું મારો દોર આવશે ત્યારે હું એવી તમને ભક્તિરસની વાતો સંભળાવીશ. કારણ કે હું તો ભક્તિરસ અને શરીરસનો કલાકાર છું, એટલે તમને આનંદ કરાવવા માટે પ્રયત્ન કરીશ. પધારો સાહેબ. હાથ વજ્ર ઓર ધજા બિરાજે, કાંધે મોક્ષ ને મૂષાદે, શંકર સુમન કેસરી નંદન. શંકર સુજન કેસરી નંદન, શંકર સુમન કેસરી નંદન. દુઃખ દેવરા એવો અંજની જાયો છે. આ ધરતી માથે એવા હજારો પ્રસંગ છે કે કોઈ ભગતની માથે દુઃખ પડ્યું અને ભગતે ભગવાનને આર્તનાદ કર્યો અને ભગવાન આવ્યા. આવા હજારો પ્રસંગ. ભગતા દુઃખ પ્રભુ ભજે એસી બાતા અનેક. પણ એ ભગતના આહુડા રૂવા વાળો ભગવાન એની આંખમાં જયારે આહુડા આવ્યા, એના આહુડા કોઈએ લુયા હોય તો હનુમાનજી મહારાજ એક છે.
એટલે કીધું કે દાસ ભજે દુઃખ દેવરા એવો અંધ નહીં જાયો એક. હે હનુમાનજી મહારાજ. અને એવા ભક્તિના પ્રસંગો હું તમને કહીશ બીજા રાઉન્ડમાં, પણ બધાય કલાકારને ન્યાય મળે. અમારા નિલેશભાઈ કહે છે કે આખા હનુમાન ચાલીસા કરો, પણ સમય ઘણો બધો યોજાય, પણ બધાને આપણે ન્યાય મળે. બીજા રાઉન્ડમાં જ્યારે સુરેશભાઈ કહે છે ત્યારે હું પાછો બેહીશ, અને જે કાંઈ અમને ઈશ્વરે કળા આપી છે અમે આપણી સમક્ષ રજૂ કરશું. પણ કેવો બજરંગબલી, જેવો ડાયરો, જેવો શંકર સ્વયં કેસરી નંદન જય જગદાપ મહાજગવંદન વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરી બેકો યાતુર તુમ કરી તુ સુની બેકો રસિયા રામ લખન સીતા મન બસિયા. એ રામ લખન સીતા મન બસિયા, રામ લખન સીતા મન બસિયા, રામ લખન. આવો ઉસ્તાદ હોય ને ભાઈ, હવા લગી ગાવામાં ન થાકે. આપણે એમ ગાય જ કરીએ એમ, પણ ભગવતીને યાદ કરી, જોગમાઈને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે. રવ રાય રાજલ તો હોય નાગલ આય કાગલ અંબિકા કામાય પીઠળ તો હોય કર્નલ બોટ બલોડ બાલિકા. અરે ખરી માત ખોડલ તો હોય મોગલ ધરત રૂપા ધારણી ચામુંડ પ્રગટી યાદ શક્તિ ભરક દૈતા ભોગણી ભબકાર કરતી દૈત દળવા આય જોતે આટકી ખબર ખાંડા હાથ ફેકડ્યા ત્રિશુળ હતી ત્રાટકી ભેકાર રૂપે આજ ભાળી સિંહ સવારી શોભતી ચામુંડ પ્રગટી યાદ શક્તિ ભરક દૈતા ભોગણી. એવી ભગવતી શક્તિને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી. પધારો સાહેબ, પધારો. જો આ બધા મારા મિત્રો છે ભાઈ, અને મિત્ર ભાવથી બધા આવ્યા છે. એટલે એવી ભગવતી એવી જોગમાયાને યાદ કરી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. ગુજરાતમાં આંગળીના વેઢેગણ આવ્યા કલાકારોમાં જેનું સ્થાન છે એવા બધા કલાકારો આવ્યા છે. અમારે નિલેશભાઈ ગઢવી અને એમના પિતા શ્રી ખેતસીભાઈ ગઢવી, બહુ કચ્છમાં મોટું નામ ભાઈ, ખૂબ સારા ભજનિક. એટલે આ બધું પરંપરામાં આવ્યું છે. એટલે એવા ખૂબ સારા બધા કલાકારો છે. ત્યારે હું પણ એક સાહિત્યકાર તરીકે નાના પેલા ગામમાં બીજી વાર આવવાનું થયું છે, અને બધા પોતાના બધા મળ્યા છે. આમાં હું 50% નામથી ઓળખું છું સુરેશભાઈ, પણ નામ લઉં તો ભાઈ કોના લેવા ને કોના ન લેવા એવું થાય. પણ આપ મિલન કી ચાહ હૈ કર કર બમણા હેત અશ્વ ભક્ષ અરુ મીન કરો સો મિલને નહીં દેત. સાહિત્યનો જૂનો ઉભો છે. જેમ અમને ભાવ છે એમ તમને પણ ભાવ હોય, એમ ભાવથી બધા મળ્યા છે. અને નાના ભેલા ગામ, આખું ગામ ભેળું થઈ અને એક એવો આખું પવિત્ર વાતાવરણ ઊભું કર્યું છે. ભગવાન શિવ મહાદેવ, કાયમ કહું છું કે મહાદેવથી મોટો કોઈ ભગવાન ન હોય અને પાર્વતીથી મોટી કોઈ મા ન હોય. શિવ અને શક્તિના તૃણોમાંથી વહેતી ધારા એટલે સનાતન ધર્મ છે. એ સનાતન ધર્મના ખોળે આજ હું અને તમે મળ્યા છે. ત્યારે અહીંયા કોને ભાવ ન હોય, કોને મોજ ન હોય. એટલે મને પણ અંદરથી આમ વાતોના ઘણા બધા ઉભરા આવે છે. એટલે હું પણ આજ તમને મોજ કરાવીશ, આનંદ કરાવીશ, ભક્તિ રસની વાતો, અથવા તો જે કંઈ તમને થોડો ઘણો ભાવ હોય. અમે એને સુરેશભાઈ વર્ષોથી સાથે પ્રોગ્રામ કરીશ. અને બીજું તમને કહું, આપણે પાસે જે છે એ દેવાનું જ હોય ભાઈ. સત્તા, સંપત્તિ અને જ્ઞાન વાપરો એમ વધે. સત્તા, સંપત્તિ અને જ્ઞાન આ જેમ વાપરો એમ વધે. બીજું તમને કહું ફૂલતરિયા સાહેબ, અધિકારની આગળથી અશબ્દ નીકળી જાય વાહે ધિકાર વધે. અધિકાર શબ્દ આગળથી નીકળી જાય એટલે વાહે ધિકાર વધે. સત્તા મેળવી હોય, સંપત્તિ મેળવી હોય, જ્ઞાન મેળવ્યું હોય, અને જો તમે અધિકારથી સદમાર્ગે ન વાપરો, તમે ધિકારને પાત્ર બની જાઓ. એટલે કાંઈક ઈશ્વરે જો આપ્યું હોય તો કાંઈક આવું સારા માર્ગે આપણે વાપરી, એનું જ મહત્વ છે. એટલે એવો રૂડો કાર્યક્રમ અને એવી આપણે મોજ કરશું, આનંદ કરશું. હું પણ તમને આનંદ કરાવીશ. ત્યારે હું નિલેશભાઈને વિનંતી કરું, કચ્છનો અમારો ખૂબ સુરીલો કલાકાર, અને કચ્છ તો અમે પ્રદેશ સૂરનો છે ભાઈ. કચ્છ પ્રદેશ છે ને એ સૂરનો છે. અને એવા કચ્છમાં તમે ઓમે એક સામાન્ય બધી કોઈક ગાતો હોય ને તો તમને મોજ આવે. આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જેમ શબ્દોની મજા છે, એમ કચ્છમાં સૂરની મજા છે. આ કચ્છ સુરીલો પ્રદેશ, અને એટલે તો આપણે નારાયણ બાપુ કચ્છમાં ગયા ને ભાઈ. ને અહીંયા ખળાવાડું ઘણી નહોતી. આ કોણ બાપુ ના પાડતું આશ્રમ કરવો હોય નિલેશભાઈ? હે, પણ કચ્છમાં એટલા માટે ગયા, સૂરનો પ્રદેશ. પણ આપણી સમગ્ર ગુજરાતની ભૂમિ, આપણા કવિઓ એમ કે છે, આપણા સંતો એમ કે છે કે આખા વિશ્વમાં ભારત, આખા વિશ્વમાં ભારત, ભારતમાં ગુજરાત, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાં હોરઠ. સાંભળજો મિત્રો, ત્યાં સુધી કીધું છે કે આખું વિશ્વ જ્યારે બુડી ગયું હોય અને કોઈ પ્રાંત તરતો હોય ને તો માનજો કાંઈ છે સૌરાષ્ટ્ર ને કાંઈ છે હોરઠ. ઈ ભૂમિ છે આપણી.
અને પૂજ્ય કાનદાસ બાપુ તો અહીંયા સુધી બોલ્યા છે કે પૂર્વ જન્મમાં હાચા મોતીના દાન કર્યા હોય એને સૌરાષ્ટ્રમાં મનુષ્ય તરીકે જન્મ મળે અને એને સૂરનું જ્ઞાન થાય. ઈ આ ભૂમિ છે અને એવી ધરતી માથે આપણે મળ્યા છે. એ ધરતી માથે આપણે મોજ કરવી છે, આનંદ કરવો છે. આ એવી આપણી પવિત્ર મચ્છુ ભૂમિ. ત્યારે નિલેશભાઈ ગઢવીને વિનંતી કરું કે એવા જમણી હોની વાળા ગણપતિ ગજાનંદની વંદના લઈને આવે શ્રી નિલેશભાઈ ગઢવી, તાળીથી વધાવો. અને હવે ધીમે ધીમે કાર્યક્રમનું સંચાલન અમારા સુરેશભાઈ પટેલ કરતા જાય છે અને જેમ રજૂ કરશે એમ કલાકાર રજૂ થશે અહીંથી. ધન્યવાદ. જય માતાજી. ભાઈ હાલો સેજ આવતા બસ. લાભુદાનભાઈએ જબરજસ્ત રજૂઆત કરી. અને બીજું અહીંયા બધા બહારથી મહેમાનો પધાર્યા છો એનું નાના ભેલા ગામ વતી એકવાર જોરદાર તાલીથી સ્વાગત કરીએ આપણે. અને અહીંયા કાર્યક્રમની અંદર દેવોનો દેવ મહાદેવ એવા શ્રી રામેશ્વર ભગવાનનું આવતીકાલે પ્રાગટ્ય એટલે મહા ઉત્સવ નાના ભેલા ગામની અંદર થવાનો છે. અને મહાદેવજીનું ભગવાન રામને જ્યારે લંકાની અંદર યુદ્ધ જીતવા માટે રાવણને સંહાર કરવા માટે જવાનું થયું ને ત્યારે પહેલા રામેશ્વર ભગવાનનું મંદિરની સ્થાપના કરી હતી, પછી જઈ શક્યા હતા. જોરદાર એકવાર તાલી દીધો આ વાત ઉપર. કારણ કે ભગવાન રામેશ્વરનું પૂજન થયું, શિવનું પ્રાગટ્ય થયું અને ભગવાનને શિવ શક્તિનું બેયનું આશીર્વાદ મળતા પોતે લંકાની અંદર વિજય લીધું હોય તો એ શ્રી રામચંદ્ર ભગવાન એના નામ ઉપર નામ પડ્યું રામેશ્વર ભગવાન. એટલે આપણે એ કાર્યક્રમમાં મળ્યા છીએ તો આપની સમજ આજ તમારી પરસેવાની કમાણી નાના ભેલાની અંદર વાપરો છો. કારણ કે આ બધા ખેડૂના દીકરા છે એટલે હું કહું છું, પટેલના દીકરાને ખબર હોય ખેતી કરતા હોય ને. કણબી કેને કેવો એક દાણો આપણે જમીનની અંદર વાવી અને અનેક કરીને આપે ને એ કણબી એની ઉત્પત્તિ કરીને આપે અને આખા ભારત દેશની અંદર એને અનાજ પહોંચાડ્યું છે. કણબીના દીકરા આપણે પટેલના સમાજ ભેગું થયું છે. અને બીજી આપણી આ ધરતીમાં એક ભારતમાં એક આપણી કુળદેવી માં અને એક ચોથી જન્મ દેનારી જનતા માં. આટલાને આપણે જિંદગીમાં ન ભૂલીને કોઈ દી દુઃખી ન થાય બસભાઈ, કારણ કે એના થકી ઉજળા છે. તો અહીંયા મજા આવે. અહીંયા તમારી રીતે જે ઘોર કરો છો ને તમારી પરસેવાની કમાણી અહીંયા પરમારાધના કાર્યમાં વાપરવામાં આવશે. સ્ટેજ ઉપરથી એક કલાકાર કે સાજિંદા ગ્રુપ આમાંથી એક રૂપિયો લેવાનો નથી. 2, 5, 10, 25, 50 લાખ જે થાય તે તમામ પૈસા અહીંયા મૂકીને જવાનો છે. એ તમામ પૈસો ધર્માદાની અંદર વાપરવામાં આવશે. સ્ટેજની આવક અમારા કલાકારો તો સાજિંદા ગ્રુપ માટે ગાયની માટી બરોબર છે. જોરદાર તાળી બતાવો. 1 રૂપિયો ના જોઈએ. બાકી અમને ભાવેશભાઈ અમારા જમાઈ છે અહીંયા, પાછા અમારા વિડીયો શૂટિંગમાં અમારા જમાઈ બીજા ઉપર ફોટો પાડતા હતા હમણાં, એટલે એને તાળી વધાવો. કારણ કે આ બધી મહેનતો આ યુવાનોની છે. આજે ભેલાની અંદર અમારા ભાઈ ઊભા છે. આ તમામના નામ લેવું તો સવાર પડી જાય, પણ તમામને એક સાથે ભેલા ગામને વધાવો. એટલે આપણી સમક્ષ હવે તમારો કિંમતી સમય ન લેતા ભાવેશભાઈ અને બધાના મળ્યા છીએ આપણે નામ ઉપર આમંત્રણને માન આપી મિત્રો બહારથી. અને આપની સમક્ષ ગણપતિ વંદના લઈને આવે છે કચ્છ કાઠિયાવાડ ગુજરાતનું જબરું નામ અને નિલેશભાઈ ગઢવીને એકવાર તાલી વધાવો જોરદાર. સાહેબ થોડું કોઈ લાઉસ કરશે તે પછી આપણે રજૂઆત તરફ જવાનું છે. ધન્યવાદ.